સ્વાગત છે તમારું મેગા સિટી મેટ્રો સિટી અમદાવાદમાં, જ્યાં આપણે ઓલિમ્પિક લાવવી છે, કોમનવેલ્થ રમાડવી છે અને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું છે. આભને આંબે એવો વિકાસ છે, પણ ઊભા રહો. આ ભવ્ય વિકાસી સપનાઓ એક વરસાદમાં ધોવાઈ ગયા છે. એક વરસાદ અને આખું શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. મીઠાખડી અંડરબ્રિજ AMTS પાણીમાં ફસાઈ ગઈ. અકબરનગર અંડરબ્રિજ બંધ કરવો પડ્યો. હાટકેશ્વર સર્કલ પર ઓવરબ્રિજ તોડી નાખ્યો અને તોય પાણી ભરાવાનું ન તૂટ્યું. બોપલ, શેલા, મકરબા, વેજલપુર, પેલેડિયમ ક્રોસ રોડ, ક્યાંક કમરસમાં તો ક્યાંક ઘૂંટણસમાં પાણી ભરાયા છે. સ્ટર્લિંગ સિટીના કરોડોના બંગલાઓમાં પાણી ઘૂસી ગયા છે. સાહેબ, આ સામાન્ય વિસ્તાર નથી, શહેરના પોશ વિસ્તારો છે. આ છે આપણો સ્માર્ટ વિકાસ. સૌથી શરમજનક વાત, અનેક જગ્યાઓ પર શાળાએ જતા નાના નાના ભૂલકાઓ કલાકો સુધી પાણીમાં ફસાયેલી બસોમાં બંધ રહ્યા છે. સત્તાધીશોને એક જ સવાલ છે, જે શહેર એક મોસમનો વરસાદ સહન નથી કરી શકતું, ત્યાં ઓલિમ્પિકના સપના કેવા? આવું થોડું સ્માર્ટ શહેરનું પ્લાનિંગ હોય. શરમ આવવી જોઈએ સત્તાધીશોને. ક્યાં સુધી જનતા રામ ભરોસે જીવશે? જનતા પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલ્યા પછી પણ જો સ્માર્ટ સિટીની આ જ હાલત થવાની હોય તો સત્તાધીશોને સવાલ છે કે વિકાસ આવો થોડો હોય. આ વિડીયોને એટલો શેર કરો કે એસી ઓફિસોમાં બેઠેલા અધિકારીઓ સુધી આ આક્રોશ પહોંચે.